મારું નામ રાજેન્દ્ર દવે. હું માધાપરથી આવું છું અને આજે અહીંયા જે લીવરનો કેમ્પ છે એ મારા ખ્યાલથી લગભગ કચ્છમાં પહેલી વાર થઈ રહ્યો છે. બહુ સારી એવી સુવિધા છે અને સ્ટાફ પણ બહુ પોઝિટિવ છે. અમને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નથી. અને ડૉક્ટર મેડમની વાત કરું તો મેડમ છે એ એકદમ પોઝિટિવ અને વ્યવસ્થિત સમજાવે છે કે તમને રોગ શું કામ થયો છે, ત્યાંથી શરૂ કરી અને હવે પછી શું કરી શકાય ત્યાં સુધી બહુ સારી એવી સમજ આપી. તો એના માટે કે પટેલ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. વાત કરીએ તમને આ જે સમસ્યા છે એના માટે તમને કોઈ લક્ષણો જણાયા અને ચર્ચા કરીશું. આ સિમ્ટમ્સ છે ને એ મને ભૂખ બહુ ઓછી લાગતી હતી. એટલે સમજી લો કે દિવસમાં 2 થી 3 રોટલી જ માત્ર જમતો હતો. તો મને અંદાજ તો હતો કંઈક આવું છે. તો એના માટે થઈને મને એક માર્કેટમાંથી ન્યૂઝ મળ્યા હતા કે આવો ફ્રી ઓફ કેમ્પ છે, તો તમે આવો. અને અમારા જેવા નાના માણસો માટે આવા કેમ્પો થાય એ બહુ સારી વસ્તુ છે. કારણ કે કચ્છ છે એ અંતરિયાળ જિલ્લો છે અને અહીંયા આવી બધી સુવિધાઓ મળે એ બહુ સારી વસ્તુ કહેવાય. જી, વાત કરીએ તો હવે તમને જે અત્યારે જે મેડમ માર્ગદર્શન આપ્યું એના પછી તમારે મૂંઝવણ કેટલી દૂર થઈ છે, શું કે મેડમના માર્ગદર્શન ઉપરથી હું એવું ચોક્કસ કહી શકું કે આગામી 1 થી 2 મહિનામાં લગભગ મારે 60 થી 70% રિકવરી થઈ જશે લીવરની. ખૂબ જ સારું એવું ડાયટને લઈને પણ ખૂબ જ સારું એવું માર્ગદર્શન આપ્યું. મારું નામ વિવેક ઝા છે અને હું ભુજમાં જ રહું છું. આજે અહીંયા ફાઇબ્રોસ્કેન માટેનો જે કેમ્પ હતો એના માટે હું આવ્યો છું. ફાઇબ્રોસ્કેન જે છે એ બેઝિકલી લીવર રિલેટેડ કંઈ બી ઇસ્યુ હોય તો એના નિદાન માટેનું આ જે ફાઇબ્રોસ્કેન થાય છે અને એના માટે જે ભારતીય મેડમ જે ડૉક્ટર છે એ સ્પેશિયલાઇઝ છે એના માટેના અને એનાથી એમનો રિસ્પોન્સ ઘણો સારો છે. એમને નિદાન પણ સારું કરેલું છે. જે એડવાઇસ આપે છે એ પ્રોપર એડવાઇસ આપે છે. વધારાના રિપોર્ટમાં ખાલી મારે એક લીવર ફંક્શન ટેસ્ટ હતું, એલએફટી રિપોર્ટ જે કહેવાય છે એ એક કરાવવાનું હતું મારે. ખાસ માર્ગદર્શન શું રહ્યું મેડમ? મેડમને માર્ગદર્શન રિપોર્ટ હવે બતાડવાના છે, એટલે એના પછી જે પણ એમનું ડિસિઝન હશે કે એડવાઇસ હશે એ પછી આપવામાં આવશે. વાત કરી કે પટેલ હોસ્પિટલની આ અત્યાર સુધી આ સારી વસ્તુ છે, કારણ કે મને જ્યાં સુધી આઈડિયા છે એ થોડીક કોસ્ટલી ફાઇબ્રોસ્કેનની પેલું હોય છે. લીવર માટેનું ફાઇબ્રોસ્કેન એ થોડીક કોસ્ટલી હોય છે. એટલે જે ફ્રી જે સેવા મળી છે એ બહુ જ સારી વસ્તુ કહેવાય કે પટેલ હોસ્પિટલ તરફથી. તો આના માટે કોઈ બી પીડિત દર્દીઓ હોય તો એ લોકોએ અચૂક આનો લાભ लेना चाहिए। मेरा नाम प्रीतिश मालकरी है, मैं मुंबई से आई हूँ। तो आज जो कैंप में आए कौन सा मशीन लेके आए और उसका क्या है? वो फाइब्रोस्कैन मशीन है। वो लीवर टेस्ट के लिए करते हैं, फैटी लीवर के लिए टेस्ट करते हैं। अभी तो 10-11-12 आए हैं। ये मशीन है ना, वो मोस्टली इधर ज़्यादा मिलती नहीं है। ये प्रॉपर बॉम्बे से आई है। ये मशीन बहुत कॉस्टली है। एक टेस्ट का 5,000 कुछ ऐसा ही चलता है। इधर फ्री रखा है तो अच्छा है। तो आप मुंबई से खास आए? हाँ, मुंबई से। નમસ્તે, હું ડોક્ટર ભારતી અકુલા, કે પટેલ હોસ્પિટલમાંથી કન્સલ્ટન્ટ જીઆઈ સર્જન. આપણે 28 માર્ચ એ તારીખે ફ્રી ફેટી લિવર કેમ્પના આયોજન કર્યું હતું. એમાં 16 પેશન્ટ જેટલા લોકોને લાભ લીધું છે અને એક બહુ પોઝિટિવલી રીતે અને સરસ રીતે પાર થયું છે કેમ્પ. અને એમાં અમને 2-3 પેશન્ટ આવા મળ્યા હતા જેમાં એક એકદમ સિવિયર સ્ટેજ ઓફ ફેટી લિવરમાં હતા અને અમે એમને સરસ રીતે ટેબ્લેટ્સ, લાઇફસ્ટાઇલ અને ડાયટ મોડિફિકેશન કરીને એમને સારવાર આપ્યું છે. એનાથી બહુ ઘણા પેશન્ટ્સ તો એવા હતા જે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજમાં હતા, બટ જે 2-3 પેશન્ટ જે ગ્રેડ 3માં હતા એમને અમે સિરોસિસ કે ફાઇબ્રોસિસ સ્ટેજમાં જવા એ ડિરેક્શનમાં જતા હતા એ લોકો, અને એમને અમે સારવાર આપીને ટ્રાય કરીએ છીએ કે જે ફેટી લિવરમાંથી સિરોસિસ ના થવું જોઈએ. અમને રોગ જે અમારા હેતુ હતું કેમ્પનું એ અમે સક્સેસફુલી પાર પાડ્યું છે. તો જે ઘણા બધા પેશન્ટ જે સ્ટેજ 1 કે સ્ટેજ 2માં આવે છે એમાં તો આપણે સાવ સિમ્ટમ્સ જે આપણે ઇન્ટેસ્ટાઇનના રિલેટેડ હોય,
આપણે પાચન ક્રિયાના રિલેટેડ હોય, એમાં આપણે એમને પચવાનું ઓછું હોય, પેટ ફૂલેલું લાગે અને સંડાસ ક્લિયર ના થતું હોય, એ જ સિમ્ટમ્સ હોય. અને એમાં જે આપણે ત્યારે રિવર્સ કરીએ ફેટી લીવરને, તો 1 મહિના કે 2 મહિનામાં એમનું જે આપણે ફોલો કરીએ લોકો, અમારે જે ડાયટ પ્લાન છે, લાઈફસ્ટાઈલ છે અને પછી જે ટેબ્લેટ્સ છે, એ ત્રણ વસ્તુ કામ કરે અને એ લોકો આપણે વાપરીએ આપણે લાઈફમાં, તો એમાં રિઝલ્ટ ચોક્કસ એમને 2-3 મહિનામાં દેખાય છે. અને જે ગ્રેડ 3 માં આવે છે અત્યારે એ લોકો, એમને 6 થી 8 મહિના લાગશે અને એમાં આખું રિવર્સ થઈ જશે. આપણે ફ્રી ઓફ કેમ્પના જે હેતુ એ જ હતું કે આપણે જે લિવર સિરોસિસ જે ઝડપથી ફેલાય છે અત્યારે બીકોઝ ઓફ ધ મોડર્ન લાઈફસ્ટાઈલ, તો એમાં એ લોકો સ્મોકિંગ ના કરે અને આલ્કોહોલ ના લે, પણ છતાંય કોઈ વ્યસન ના હોય એ લોકો બિચારા આપણે સિરોસિસમાં જતા રહે છે. તો એ ના હોવું જોઈએ. એના માટે આપણે અવેરનેસ ક્રિએટ કરવાનું હતું. એ અમારા મેઇન હતું કે માર્કેટમાં કે આપણે જે આખા કચ્છમાં લોકોને એક અવેરનેસ આવી જાય કે ફેટી લીવર શું છે અને આપણે એમનું તરત જ નિદાન કરશું અને એ રિવર્સિબલ છે. તો એ જ આપણે લીવર સાજા થવા, આપણે લીવર સાજા રાખવું જોઈએ. એક બહુ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે ફોર આપણા હ્યુમન બીંગ. તો એ જ અમારા હેતુ હતું. कच्ची लेवा पटेल एजुकेशन और मेडिकल सोसाइटी ट्रस्ट की ओर से इस अस्पताल के पटेल अस्पताल भुज का चीफ ऑपरेटिंग ऑफिसर की हैसियत से मैं आप सबका अभिनंदन करता हूं और ये आपको मीडिया के माध्यम से बताना चाहता हूं कि कच्छ जो कि इतना बड़ा डिस्ट्रिक्ट है गुजरात का, यहाँ से अपने को इमरजेंसी सिचुएशन में इलाज के लिए अहमदाबाद, राजकोट, गांधीधाम जो जाना पड़ता था, अब के लेवा पटेल हॉस्पिटल, जिसका मेरेंगो एशिया संचालन करती है और ट्रस्ट कच्ची लेवा ट्रस्ट के द्वारा, अब हमारे के पटेल अस्पताल भुज में सारी सुपर स्पेशलिटी बीमारियों का इलाज आपके अपने क्षेत्र में संभव है, जिसमें कि मस्तिष्क की बीमारियां, ब्रेन स्ट्रोक, हृदय की समस्याएं, बाईपास सर्जरी, गुर्दे की बीमारियां, जीआई सर्जन, पेट और आंख, नाक, कान की पूरी सर्जरी, बहुत उम्दा आईसीयू, गहन चिकित्सा इकाई जिसको कहते हैं, और ऑपरेशन थिएटर, जो कि किसी भी बड़े दिल्ली के, बॉम्बे के, अहमदाबाद के अस्पताल से कम नहीं है, अपने यहाँ भुज में इलाज के लिए उपलब्ध है। कच्ची लेवा ट्रस्ट की तरफ से मैं ट्रस्टीज का आभार व्यक्त करता हूँ कि उन्होंने एक भुज शहर को इतना सुंदर और इतना बढ़िया अस्पताल दिया, जिससे कि यहाँ के क्षेत्र के निवासियों को इमरजेंसी में इलाज मिल सके। हम अक्सर इस अस्पताल में फ्री कैंप, निःशुल्क कैंप का आयोजन करते रहेंगे। इसके साथ ही हम निःशुल्क कैंप अपने आसपास के क्षेत्र के गांवों में, जहां किसान भाई रहते हैं, जहां अपने कच्छ के लोग रहते हैं, हम उनकी भी सेवा करने उनके घर तक, उनके द्वार तक जाएंगे, जिसका कि कोई भी शुल्क या चार्ज नहीं होगा। मेरी आपसे हाथ जोड़ के प्रार्थना है कि अब आपके घर में अगर कोई भी तकलीफ है, कोई भी बीमारी है, उसके लिए आपको दूर जाने की बिल्कुल जरूरत नहीं है। आप अपने घर के पास उसका उम्दा इलाज लें। धन्यवाद। जय भारत, जय गुजरात।